નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો વાવણી માટે થઈ જાઓ તૈયાર, 4 દિવસમાં ચોમાસું ફરી સક્રિય થશે, આંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ખેડૂતોને હરખથી લાગણીઓ કરવા માટે અહેવાલ આપ્યો છે, જેમાં એક તરફ રાજ્યમાં ખેડૂતોને વાવણી માટે સારા સમાચાર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વરસાદ ન થવાના કારણે બફારો થવાતા લોકો પરેશાન થયા છે। દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે ચોમાસું હાલ મંદ પડી ગયું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે। હાલમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતાઓ, પરંતુ ચોમાસું સક્રિય થવાની આગાહી દિવસે આપતા સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ। સોમાલિયા તરફથી આવતા ગતિના પવનોએ 17 થી 19 જૂન પવનની ગતિ ભારે થશે અને આ સમાચાર આસામમાં, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। ત્યારે તમને જણાવી દઈએ કે 22 થી 25 જૂન ચોમાસું જામશે અને 22 જૂન સુધીમાં આંધી વંટોળ પહોંચશે અને અરબી સમુદ્રના ભેજને લઈને આ સાથે પવન ફૂંકાશે। આ રીતે ચોમાસું વ્યક્ત કરવામાં આવ્યું છે। તમને જો મારો આ વિડીયો પસંદ